નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે ગુજરાતમાં 156 બેઠકો સાથે અભૂતપૂર્વ જીત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે સરકાર બનાવી તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ 1 વર્ષ કેટલું સફળ રહ્યું, કેટલા પડકારો સરકારે ઝીલ્યા અને આ 1 વર્ષમાં સરકારે જેટલી યોજનાઓ બનાવી છે આ યોજનાઓ કેટલી સફળ રહી અને ઓવરઓલ જો જોઈએ તો આ 1 વર્ષ જનતા માટે પણ કેવું રહ્યું તેના પર આજે આપણે ચર્ચા કરીશું અને આ સમગ્ર ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે બે રાજકીય વિશ્લેષકો યોગેશ ચુડગરજી અને સાથે સાથે જયવંત પંડ્યાજી। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલા શરૂઆત યોગેશભાઈ આપનાથી કરીશ। 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે દાદાની સરકારને, આપના મતે આ 1 વર્ષ કેવું ગયું? માફ કરજો, અમારો અવાજ કદાચ આપને નહીં આવ્યો હોય। યોગેશભાઈ, જયવંતભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી યોગેશભાઈ, શરૂઆત આપનાથી કરું છું સવાલની। પહેલો સવાલ એ છે કે દાદાની સરકારને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, આપના મતે આ 1 વર્ષ કેવું ગયું? ઓવરઓલ તમે જુઓ તો એવી કોઈ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એવું આ વર્ષ નહોતું। તેમ છતાં ભૂપેન્દ્રભાઈ જેવા મૃદુ અને મક્કમ, આ શબ્દ મીડિયામાં અને અખબારોમાં આવે છે એ પ્રમાણે હું એમને જે રીતે ઓળખું છું એ રીતે ખૂબ જ મૃદુ માણસ છે અને વહીવટી રીતે ખૂબ કુશળ માણસ છે, પરંતુ રાજકારણ માટેના જે ખેલ ખેલવા જોઈએ એ કદાચ ભૂપેન્દ્રભાઈને આવડતા ના હોય એ સ્વાભાવિક છે, કારણ કે હું એમને નજીકથી ઓળખું છું અને ઘણા વર્ષોથી મારે એમની સાથે સંબંધ છે, એટલે આ વાત હું મારા અંગત વિચારો મારી રીતે કહું છું। પરંતુ એમણે 1 વર્ષમાં જે કંઈ કામો કર્યા છે એની નોંધ લઈએ તો તમે જુઓ તો આયુષ્માન કાર્ડ અથવા તો મા કાર્ડ હેઠળ જે 5 લાખ રૂપિયા સુધીની મેડિકલ સહાય મળતી હતી તે વધારીને 10 લાખ સુધી કરી, એટલે આ એક બહુ મોટી સિદ્ધિ છે, કારણ કે હવે ધીમે ધીમે મેડિકલ સારવાર જે છે એ પણ મોંઘી થતી જાય છે અને 5 લાખની અંદર જે તે નાગરિકને જે સેવાઓ મળવી જોઈએ એ મળે નહીં, એને બદલે હવે 10 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે। એટલે જે આયુષ્માન કાર્ડ ધરાવનારા નાગરિકો જે બિલો પોવર્ટી લાઈન હોય અથવા તો નબળા આર્થિક રીતે હોય એમને માટે આ બહુ સારું એક પગલું છે। અને બીજી બાજુ તમે જુઓ તો રાજકીય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી સમુદાય માટે 27% અનામત કરવામાં આવી, એટલે ઓબીસી ને એવું લાગતું હતું કે અમને ક્યાંક અન્યાય થાય છે, એને બદલે હવે આ 27% અનામત કરવાથી ઓબીસી માંથી જે આવે છે એવા કાર્યકરો એમને પણ આનો લાભ મળશે। અને ભૂપેન્દ્રભાઈ ગુજરાતના ચીફ મિનિસ્ટર છે અને ગુજરાતમાં ગુજરાતી ભાષાનું મહત્વ ઘણું ઓછું થઈ ગયું હતું, એ ધ્યાનમાં રાખીને એમણે હવે શિક્ષણમાં જે સુધારો કર્યો છે, શિક્ષણમાં બીજું બધું ઘણું કહેવા જેવું છે, પણ આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે ગુજરાતી ભાષા 1 થી 8 ધોરણ સુધી ફરજિયાત કરવામાં આવી। આ બહુ એક સારું પગલું છે। હું મારા ઘરની વાત કરું તો મારા બાળકો અંગ્રેજી મીડિયમમાં શરૂઆતથી ભણ્યા છે, એટલે એમને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું। ઘરમાં અમે ગુજરાતી વાતચીત કરીએ છીએ વાત સાચી, પણ ગુજરાતી વાંચતા ના આવડતું હોય એને બદલે હવે દરેક ગુજરાતી બાળક, દરેક ગુજરાતી વિદ્યાર્થી એને ગુજરાતીમાં 1 થી 8 ધોરણ સુધી તો ફરજિયાત રીતે ભણવું પડશે, એટલે જે બેઝિક નોલેજ કહેવાય ગુજરાતી ભાષાનું એ તો મળી જ રહેશે। અને એ જ રીતે જાહેર પરીક્ષાઓમાં બધી ગેરરીતિઓ થતી હતી, તલાટી માટેની હોય, પોલીસ માટેની હોય, જે કે જાહેર પરીક્ષાઓ હતી એમાં એટલી બધી ગેરરીતિઓ થતી હતી અને એમાં લાયક ઉમેદવારને બદલે બીજા બધા ગમે તે ઘૂસી જાય, પેપર ફૂટવાના બધા પ્રશ્નો ઉભા થાય, એની ઉપર એના માટેના કડક કાયદા લાવીને ભૂપેન્દ્રભાઈએ આ એક બહુ સારું કામ કર્યું છે અને ભૂપેન્દ્રભાઈની સરકારે આ બાબતમાં
પોતે જાતે નિરીક્ષણ કરીને કંઈક પગલા લેવા જોઈએ. કારણ કે આટલા વર્ષોથી 30 વર્ષથી વધારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પણ આ પરીક્ષાઓની બાબતમાં તો ગોટાળાઓ ચાલુ જ રહેતા હતા. એટલે એના માટેનો જે કડક કાયદો કર્યો છે એને હું આવકારું છું. અને એ જ રીતે તમે જુઓ તો ભારતને G20 લાવવા માટેનો જે યજમાન થવાનો મોકો મળ્યો હતો એમાં ગુજરાતે અગ્રગણ્ય ભાગ ભજવ્યો અને G20 ને સફળતા એવી અપાવી કે એનાથી એનું જે આયોજન એટલું સફળ રીતે કરવામાં આવ્યું કે એનાથી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું પણ માન વધે અને એમણે G20 ના પ્રમુખ તરીકેનું જે સ્થાન હતું એ બહુ સારી રીતે સફળ થયું. એમાં ગુજરાતનો અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે. એ જ રીતે વાયબ્રન્ટ ગુજરાત, હજુ તો એનું વાયબ્રન્ટ ગુજરાતનું જાન્યુઆરીમાં અધિવેશન મળશે, પણ એ પહેલા માઇક્રોન સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન થઈ ગયું, એનું ભૂમિપૂજન થઈ ગયું અને સેમી કન્ડક્ટર માટે ભારતમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં એનું ઉત્પાદન થશે. એટલે એ રીતે ભારતના વિકાસમાં ગુજરાતનો બહુ મોટો ફાળો રહેશે. એમાં માન્ય ભૂપેન્દ્રભાઈનો બહુ અગત્યનું વિઝન, દ્રષ્ટિ જે કહેવાય, એ મારી દ્રષ્ટિએ બહુ આવકારદાયક છે. જયવંતભાઈ, આ તો સફળતાની વાત થઈ કે સરકારે ખાસ કરીને કઈ ક્ષેત્રોમાં થોડી ઘણી સફળતા એક વર્ષમાં મેળવી લીધી છે. પડકારોની જો વાત કરીએ, આ એક વર્ષમાં કયા મુખ્ય પડકારો સરકારની સામે આવ્યા અને શું આ સરકાર આ પડકારોને પાર કરવામાં સફળ રહી છે? મને લાગે છે કે પેલા મારે થોડીક યોગેશભાઈની વાતમાં ઉમેરો કરવો છે. મને જે વાત લાગે છે પોઝિટિવ એ હું કરું, પછી નેગેટિવ વાત કરું, બંને વાત કરીશ. પહેલી વાત એ છે કે આ સરકાર આવ્યા પછી ડ્રગ્સ અને વ્યાજ માફિયાઓ એની સામે કડક પગલા લેવામાં આવ્યા છે. મેક્રો લેવલે, માઇક્રો લેવલ આપણે જાણતા નથી, પણ રોજે રોજ કચ્છ સરહદે હોય કે પછી અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સ પકડાય છે. એ એક મોટી વાત છે. છતાંય તે હજુ પણ કર્ણોપકર્ણ, એટલે લોકો કહે છે ચર્ચા પ્રમાણે પાનના ગલે કે જે તે યુનિવર્સિટીની આજુબાજુ આ જે ડ્રગ્સ મળે છે એ ચિંતાની વાત છે. અને ડ્રગ્સ નો નશો કરનારા પકડાય છે, હોસ્ટેલમાંથી પકડાય છે, એ પણ ચિંતાની વાત છે. પકડાય છે એ વાત સારી વાત છે, પરંતુ એની સુધી પહોંચે છે એ વસ્તુ યોગ્ય નથી. બીજું કે વ્યાજ માફિયાઓ સામે કડક પગલાઓ લેવામાં આવ્યા, એમાં ગૃહપ્રધાન સંઘવીની પણ આપણે નોંધ લેવી જોઈએ. ત્રીજી વસ્તુ કે ખાસ કરીને જે પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું હતું એ પ્રમાણે રસ્તાને ગાય મુક્ત કરવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી અને મહદઅંશે એમાં હાઈકોર્ટનો પણ ઘણો બધો કહેવાય કે આપણે લાકડી ફટકારને, તો એના કારણે રસ્તાને ગાય મુક્ત કરવા માટે ને એમાં ખબર નહીં એ સારી વાત છે કે ખરાબ, એ આવનારો સમય કહેશે કે પરમિશન લેવી પડે ગાય લેવા માટે અને રાખવા માટે. તો એ વાત કેટલી યોગ્ય છે એ આવનારો સમય કહેશે, પણ અત્યારે એનો કડક અમલ થઈ રહ્યો છે. મોટા ભાગે ઘણી બધી જગ્યાએ હજુ પણ પોલીસ ઉપર હુમલા થાય છે. બીજી વાત એ છે કે વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ સમિટ નું આયોજન કરવામાં આવ્યું, એટલે જિલ્લા લેવલે જે અત્યાર સુધી રાજ્ય સ્તરે થતું હતું એ કરવામાં આવ્યું. માઇક્રોન ટેકનોલોજી સાથે MOU થયા. ધોરણ 1માં રેકોર્ડ બ્રેક એવી સંખ્યામાં ભૂલકાઓનો પ્રવેશ, રવિ કૃષિ પાક મહોત્સવ, આ બધું આપણે એને સારી બાજુ તરીકે લઈ શકીએ. પણ અને બીજું કે સૌથી મોટી વાત એ છે કે 156 ધારાસભ્યો સાથે સરકાર છે, એટલે પડકાર વિપક્ષ તરફથી નથી, કોંગ્રેસ તરફથી કે આપ તરફથી. આપ વાળા તો ખોવાઈ જ ગયા છે. કોંગ્રેસ તરફથી પણ એવા કોઈ મોટા આંદોલનો દેખાયા નથી. એનો અર્થ એવો નથી કે પ્રશ્નો નથી. હવે હું નેગેટિવ વાત તરફ જઈ રહ્યો છું. પ્રશ્નો ઘણા છે, જ્ઞાન સહાયકો હોય કે પછી પોલીસના જે રક્ષકો પેલા જે ટ્રાફિકમાં ઉભા રહે છે એ બધાનો પ્રશ્ન, જે વચ્ચે એકદમ હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને એના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ગઈ હતી. આવા બધા પડકારો આવતા રહે છે. વચ્ચે ડાયાલિસિસનો પણ ડોક્ટરોનો કંઈક પ્રશ્ન થયો હતો, પરંતુ એને સરકારે સફળ રીતે ઉકેલ્યો. એ બહુ મોટી વાત છે. અને કઈ રીતે આખું આયોજન કર્યું એ એક આખો સ્ટડી કેસ છે
કે લોકોને તકલીફ ન પડે એ રીતે સરકારે ડાયાલિસિસ નો આખું પ્રશ્ન ઉકેલ્યો ડોક્ટરોની હડતાલનો. એ બધું બહુ સરાહનીય છે. જેમ યોગેશભાઈ કીધું એમ પરીક્ષામાં પેપર લીક એની સામે કડક કાયદો થયો એ પણ સરાહનીય છે. પરંતુ આજકાલ જે બધા સમાચારો આવી રહ્યા છે એ બહુ ચિંતાજનક છે. નકલી ટોલ નાકું હોય, નકલી પોલીસ હોય, નકલી પીએ હોય, નકલી પીએમઓ ના અધિકારી હોય, આ બધું ગુજરાતમાંથી પકડાઈ રહ્યું છે. અને એમાંય તે સોરી ટુ સે પણ હું કોઈ કોમ્યુનિટીને નથી પેલું કરતો, પણ કોંગ્રેસના એક નેતા મનહર પટેલે જે પત્ર લખ્યો પાટીદાર સમાજને, એને એની લાગણી સાથે સમજ થાવ છું કે પટેલોની જે એમાં નામ આવી રહ્યા છે એ બહુ ચિંતાજનક છે. એટલે એ ભૂપેન્દ્ર પટેલ પોતે પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી એવી અપેક્ષા રહે કે પાટીદાર સમાજની સંસ્થાઓને સાથે રાખી આ અંગે, કારણ કે જેમ નવી નવી પેઢી આવતી જાય ને જેમ પૈસો આવતો જાય એમ આપણે તથ્ય પટેલનો પણ કેસ જોયો. આવા ઘણા બધા ઉદાહરણો આપી શકાય એમ છે કે જેમાં પટેલ આગેવાનો, પટેલના લોકો છે એ આરોપી તરીકે પકડાઈ રહ્યા છે. બીજું કે ભાજપ એટલે હિન્દુવાદી અને ભાજપનો એ જે છે એજન્ડા હિન્દુવાદી હોય છે. અયોધ્યામાં ગુજરાત ભવન નિર્માણ થયું એ બહુ સારી વાત છે, પરંતુ આ સરકારે જે વચન આપ્યા હતા એમાં બહુ કઈ વચન પૂર્તિ થઈ હોય એ પ્રમાણેના કામો થયા હોય. દાખલા તરીકે એમણે વચન આપ્યું હતું કે જે એન્ટી રેડિકલાઇઝેશન સેલ થશે, તો આપણે જોયું કે પોરબંદરમાં પેલો મૌલાના છે એ પકડાયો, વાસિફ રઝા કરીને, જેને રાષ્ટ્રધ્વજને વંદન ન કરવું એવો ફતવો બહાર પડેલો, રાષ્ટ્રગીત ન ગાવું એવો ફતવો બહાર પડેલો. તો આવા લોકો કઈ રીતે તમારું તો પકડાઈ ગયા. એમ મુસલમાન યુવાનોને આપણે અભિનંદન આપીને એને વંદન કરીએ કે એ લોકો બહાર આવીને ઈમેલ કર્યા અને આ બધું કર્યું એટલે આપણને ખબર પડી કે આવો ફતવો બહાર પડેલો. નહીતર આ બધું અંદર ખાને જ ચાલતું રહેત ને આવું કેટલો કટ્ટરવાદ ફેલાત એ જોવું જોઈએ. તો આ ખેડા હોય કે આણંદ હોય કે ઘણી બધી જગ્યાએ એવું લાગે છે કે જે મોટા પાયે પેલા સમૂહમાં થતું હતું હવે છૂટું છવાયું ઘણું બધું થઈ રહ્યું છે. તો એની એ છે. પછી જે બધા અપરાધોની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે એ પણ ચિંતાજનક વિષય છે, પડકારજનક વિષય છે. ત્રીજું કે નગરપાલિકાઓમાં જે બિલો નથી ભરાતા, એ જે આખી ખાઈ ઉભી થઈ રહી છે અને એના કારણે અસુવિધાઓ ઉભી થઈ રહી છે. ગ્રામ પંચાયતોને કબજે કરવી પડે છે. આવું બધું નર્મદા વિભાગનું બિલ બાકી હોય આ પ્રમાણેના સમાચારો આવી રહ્યા છે. તો ગુજરાત તો એક ખૂબ સારું મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ ધરાવે છે એવી છાપ છે. તો આ બધું અંદર ખાને જે આપણને માઇક્રો લેવલે દેખાઈ રહ્યું છે એને સરકારે ડામવું પડશે અને યોગ્ય રીતે મેનેજ કરવું પડશે. અને મેઇન વસ્તુ જે ભાજપનો વિકાસનો એજન્ડા છે એમાં રસ્તા હજુ પણ સારા નથી થયા. ચોમાસા વીત્યા અને ઘણો બધો સમય થઈ ગયો છે, પરંતુ હજી તમે રાજપથ ક્લબ જેવો પોશ એરિયા ગણો તો એના રસ્તા ગણો, બોપલના રસ્તા ગણો, એવા ઘણા બધા રસ્તા તમને દેખાશે કે જ્યાં ખરાબ રસ્તા છે. જુનાગઢની અંદર, સિટીની અંદર ખરાબ રસ્તા છે. એવા તો ઘણા બધા રસ્તા આપણે જોઈ શકીએ. ખેડા જિલ્લામાં ખરાબ રસ્તા છે. હું ત્યાં જઈને આવ્યો છું, મેં જોયા છે રસ્તા. તમારી કેળ ભાંગી જાય, તમે મોટરમાં જતા હો તો, સ્કૂટર લઈને જતા હો તો તમારે તકલીફ જ થઈ જાય, કમરની ટ્રીટમેન્ટ કરાવવી પડે. આ પ્રકારના ખરાબ રસ્તાઓ છે. તો એ પૈસા ક્યાં જાય છે? લોકો રસ્તાનો ટેક્સ ભરે છે, ટોલ ટેક્સ ભરે છે, એમ છતાંય તે. અને બીજું કે તમે ધંધુકા અમદાવાદનો જે હાઈવે થઈ રહ્યો છે 7 વર્ષથી થઈ જ રહ્યો છે. મેટ્રોનું કામ છે એ ઘણા વખતથી ચાલી રહ્યું છે, 2010 થી એમ તો ચાલી રહ્યું છે. એક ફેઝ કમ્પ્લીટ થઈ ગયો, હજી બીજો ફેઝ છે. એના માટે લોકોને કેટલી તકલીફ, તમે ભાટ સર્કલે જાઓ તો કેટલી તકલીફ પડે છે. તો આ પ્રકારના જે બધા જે કહેવાય કે ઝડપ જે હોવી જોઈએ, એક અગાઉનું જે સરકારનું સૂત્ર હતું વાઇબ્રન્ટ સરકાર, એ પછી ગતિશીલ ગુજરાતનું સૂત્ર આવ્યું, એ પછી સંવેદનશીલ સરકારનું સૂત્ર આવ્યું. પરંતુ આ સરકારમાં મૃદુ ને મક્કમ, મૃદુતા એટલી ના હોવી જોઈએ કે વિકાસ મંદ પડી જાય. મૃદુ હોય એ સારી વાત છે, પણ મંદ પડી જાય એ અયોગ્ય છે. એટલે આ બધા પડકારો છે સરકારે પૂરા કરવા પડશે. કારણ કે જયારે તમારી સામે વિપક્ષનો કોઈ પડકાર નથી હોતો, જેમ આપણે જોયું હતું કે રાજીવ ગાંધીની સામે 404 સંસદો હતા અને એની સામે કોઈ પડકાર નહોતો, ત્યારે એની પછી સરકાર ગઈ હતી.
એટલે એ જો ભાજપે ન કરવું હોય તો સંગઠન અને સરકાર બંને ચેતવું જોઈશે. અને વિપક્ષનો પડકાર ન હોય પણ જનતા તો જોતી જ હોય છે બધું. અને આપણે મીડિયા તરીકે આપણે જોતા હોય, રાજકીય વિશ્લેષક તરીકે અમે જોતા હોય, તો એને પોતે જ જાતે આત્મમંથન કરી અને આવા બધા પ્રશ્નો ઉકેલવા પડશે. જી બિલકુલ. અને યોગેશભાઈ, જે રીતે આપણે વાત કરી શિક્ષણ ક્ષેત્રે કે ભાષા ઉપર, માતૃભાષા ઉપર ભાર મૂક્યો સરકારે, પરંતુ બીજી તરફ આપણે જોઈએ શિક્ષણ ક્ષેત્રે જ્ઞાન સહાયકો, આ ઉપરાંત ભરતી પ્રક્રિયાને લઈને આજે વિવાદો ઉઠી રહ્યા હતા 1 વર્ષ દરમિયાન, તેનો હજુ કોઈ સુખદ અંત નથી આવ્યો. બીજી તરફ આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ, ઘણી બધી યોજનાઓ આવી, પરંતુ જે મુખ્ય સમસ્યા છે આરોગ્યની સાથે એ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. અત્યારે પણ રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા અને સાથે સાથે ફૂડ અને ડ્રગ્સ વિભાગને પણ હું જોઈન કરી લઉં છું, કારણ કે આ વખતે આપણે જોયું આ જ વર્ષમાં ઘણી બધી રેસ્ટોરન્ટમાંથી જે ખાવાનું મળી આવ્યું હતું કે જે નથી ખાવા લાયક, નકલી ઘી મળી આવ્યા, આ ઉપરાંત ઘણા બધા નકલી ખાદ્ય પદાર્થો મળી આવ્યા છે. તેને લઈને પણ એક કડક કે એક એવું કહેવાય ને કે સારો એવું કંઈક વ્યવસ્થા કરવામાં આવે, તેને લઈને પણ હજુ સરકારે કંઈક એવું સુખદ અંત એમાં પણ નથી આવ્યો. આ પડકારોને પાર પાડવામાં હજુ સરકાર ક્યાંક પાછળ છે એવું કહી શકાય? પ્રીતિ, તમારી વાત સાથે હું સંમત થઉં છું કે ગુજરાતે ઘણા બધા સારા સુધારા કર્યા છે, પણ મૂળભૂત સુધારા જે કરવાના છે એમાં હજુ ઘણું કરવાનું બાકી છે. અને મારું એવું માનવું છે કે અગાઉ કરતા ધીમે ધીમે આપણું ધોરણ નીચું ઉતરી રહ્યું છે. શિક્ષણની વાત કરો તો શિક્ષણમાં તમે એક સર્વે પ્રમાણે ગુજરાતમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જતા રહે છે. ગુજરાતમાં સારું શિક્ષણ કેમ નથી મળતું? અત્યારે કોઈ પણ વાલી હોય પોતાના બાળકને સરકારી શાળામાં, મ્યુનિસિપલ શાળામાં મૂકવાને બદલે પ્રાઇવેટ શાળામાં, ખાનગી શાળામાં મૂકે છે અને લાખો રૂપિયાની ફી ભરીને ત્યાં સારું શિક્ષણ મળે છે એવી એક જે છાપ ઊભી થઈ છે. તો સરકાર કેમ જાગતી નથી? હા, ક્યાંક વચ્ચે 2-4 એવા દાખલાઓ બન્યા કે એમને કઈ સ્માર્ટ સ્કૂલ શરૂ કરી, ના કરી, એ બધું ઉદઘાટન થયું ત્યાં સુધી 2 મહિના સુધી સારું ચાલ્યું, પણ પછી ના ચાલ્યું. અરે હમણાં ગઈકાલે મેં 2 ફોટા જોયા કે જેની અંદર વિદ્યાર્થીનીઓ હડતાલ પર ઉતર્યા છે એટલા માટે કે 12મા ધોરણમાં એમને ફિઝિક્સના ટીચર નથી, ઇંગ્લિશના ટીચર નથી, અને આપણે કહીએ કે ભાઈ અમારી બેટી બચાવો બેટી પઢાઓ. અરે કેવી રીતે પઢાવશો તમે જ્યાં શિક્ષકો જ નથી? કેટલી બધી શાળાઓ છે કે જેમાં એની ઉપર છત નથી. જો મંદિરના શિખરોને સોનાથી મળવાના હોય એના કરતા શાળાઓના છત હોય કે જ્યાં વિદ્યાર્થીઓને તડકામાં બેસીને ભણવું ના પડે, વરસાદમાં ભણવું ના પડે. આ કરવાનું ઘણું બધું બાકી છે અને આને પ્રાયોરિટી અપાવવી જોઈએ. જો આજનો યુવાન, આજના વિદ્યાર્થીઓ જો બરોબર નહીં ભણે અથવા એ આગળ નહીં વધે તો ભારતનું ભાવિ અંધકારમય રહેશે એવું મને લાગે છે. તમે આરોગ્યની વાત કરી, કેટલા હમણાં જ જયવંતભાઈએ વાત કરી નકલીની, તો કેટલા બધા નકલી આરોગ્ય કર્મચારીઓને હમણાં રૂક્ષદ આપવામાં આવી. 10 જેટલા હેલ્થ વર્કરો કોઈ પણ જાતની ડિગ્રી વગર 10 વર્ષ કામ કરી રહ્યા છે. તો સરકાર ચાલે છે કેવી રીતે? તમે એને પગાર આપતા હશો, એની જે કઈ બધી તપાસ થતી હશે એમની કામગીરી, તો આ ડિગ્રી વગરના, એની યોગ્યતા વગરના લોકો આવા સરકારમાં ચાલી રહે છે. અને હમણાં જ એક સરસ સમાચાર આવ્યા કે એક નકલી ડીવાયએસપી મળે. તો ડીવાયએસપી જેવા હોદ્દા ઉપર રહીને જે માણસ કામ કરતો હોય તો સરકારને ત્યાં સુધી કોઈ ખ્યાલ જ ના આવે. આ કઈ જાતનું છે? તમે ડ્રગ્સની અને દારૂની વાત કરો. ગુજરાતભરમાં દારૂબંધી છે, પણ કેટલો દારૂ પકડાય છે. આ પકડાય છે એનો અર્થ એવો કે ગુજરાતમાં દારૂ મળે છે. તો મૂળ આવે છે ક્યાંથી દારૂ? અહીંયા દારૂ બનાવવાની ફેક્ટરી નથી એવું આપણા માનનીય મંત્રી શ્રી જાહેર કરે છે અને એના બીજા જ દિવસે અહીંયા દારૂ બનાવવાની એક ફેક્ટરી પકડાય છે. તો આ કઈ જાતનું તંત્ર ચાલે છે? શું ઉપર બેઠેલા લોકોને નીચે શું ચાલી રહ્યું છે એના કોઈ સમાચાર જ નહીં મળતા હોય? તમે ડ્રગ્સની વાત કરો તો ઉડતા પંજાબ તરીકે પંજાબની જે આબરૂ હતી એ હવે આપણે દરરોજ છાપું ખોલીએ અને કોઈ ખૂણામાંથી ડ્રગ પકડાઈ, આ દરિયા કિનારેથી ડ્રગ પકડાઈ. તો આ બધી ડ્રગ ગુજરાતમાં આટલી બધી પકડાય છે એનો અર્થ એવો કે ડ્રગ વપરાતી હશે
અને એમાંનો થોડોક જ ભાગ પકડાતો હશે, તો આની ઉપર કેમ કોઈ નિયંત્રણ નથી આવતું? એટલે ભૂપેન્દ્ર દાદા ખૂબ સારું કામ કરી રહ્યા છે, પણ આવી નાની નાની બાબતો ઉપર પણ પોતાના મક્કમ પગલા ભરીને ચોક્કસ આની ઉપર કંઈક કરે એવી આપણે અપેક્ષા રાખીએ. પણ કેટલાક પગલાઓ એમને કિસાનો માટે લીધા, આટલા વાવાઝોડા આવ્યા, આ બધું આવ્યું, ત્યારે એમને કિસાનોને મદદ થાય એવું કોઈ પગલું દેખીતું જોવા નથી મળ્યું. એમને આર્થિક સહાય કરવાની વાત જ્યારે આવે છે ત્યારે મારો જ અનુભવ છે કે એમાં સર્વે કરવામાં આવશે અને સર્વે પછી 33% નુકસાનથી 33%થી વધારે નુકસાન થયું એને આપવા. અરે પણ આ સર્વે કરનારા કોણ છે? આ સર્વે કેવો થાય છે એની તો તપાસ કરો. આવા બોગસ સર્વે કરીને આર્થિક સહાય ખેડૂતો સુધી પહોંચતી નથી અને ખેડૂતો અત્યારે ખૂબ નિરાશ થયા છે, એ હકીકત છે. એટલે એ બાબતે ભૂપેન્દ્ર દાદાની સરકારે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. જયવંતભાઈ, આપણે પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ આ એક વર્ષમાં સરકારના જે રહ્યા બંને પર ચર્ચા કરી. હવે આ બંનેનું એનાલિસિસ કર્યા પછી આગામી જે સરકારના વર્ષો છે તે આપના મતે કેવા હોઈ શકે તેવું શું આપણે વિચારી શકીએ કે આ વધારે પોઝિટિવ સાબિત થઈ શકે છે આ વર્ષ કરતા, કે પછી હજુ વધારે પડકારો ઊભા થઈ શકે છે? પડકારો કોઈ એ દેખાતા નથી જે સરકારની રીતે કે સંગઠનની રીતે, કારણ કે ઉપર નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને બીજા અનુભવીઓ બેઠા છે. એટલે એ ગુજરાતમાં મોદીના નામ ઉપર જ મત મળે છે. એટલે એક રીતે મોદીનું જ રાજ છે. દરેક રાજ્યમાં આવે તો રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, બધી જગ્યાએ મોદીના નામ ઉપર જ મત લીધા છે, કારણ કે કોઈ મુખ્યપ્રધાનના ચહેરાને આગળ કરતા નથી. અહીંયા ગયા વખતે કર્યા હતા એ વાત જુદી છે. એટલે પડકાર વિપક્ષ તરફથી નથી, પડકાર સરકાર અને સંગઠન તરફથી નથી. જે અનુભવીઓ હતા, વિજય રૂપાણી હોય, નીતિન પટેલ હોય, ભૂપેન્દ્રસિંહજી હોય, આ પ્રદીપસિંહજી હોય, આ બધા જ અત્યારે પોતે શાંત છે અને કોઈ જાતનો પડકાર ઉભો કરી રહ્યા નથી. એટલે એ બાબતે કોઈ એમને ચિંતા કરવાની જરૂર નથી, ચિંતા કરતા પણ નહીં હોય. પરંતુ જે પડકાર છે એ કામોનો પડકાર છે, જે એમણે ગયા વખતે ચૂંટણીમાં વચનો આપ્યા હતા એ વચનો પૂરો કરવાનો પડકાર છે. કારણ કે એ લોકો કહેતા હોય છે કે જો કહાવો કિયા, તો એ પ્રમાણેનો પડકાર મને દેખાઈ રહ્યો છે કે એ જો નહીં હોય તો જનતા પંજાબમાં જેમ કોઈ વિકલ્પ નહોતો દેખાતો, છતાંય તે આપને જીતાડી દીધી જનતાએ. કારણ કે અકાલી દળ અને ભાજપની સરકાર છે એ નિષ્ફળ પુરવાર થઈ હતી. તો કોને, કોંગ્રેસનો પણ એવું કઈ હતું નહીં, તો કોને ચૂંટવા? તો આપને છેવટે ચૂંટી કાઢ્યા. તો એવું ન થાય એના માટે સરકારે જાગવું પડશે. બીજું નેગેટિવ પોઈન્ટમાં એ કહેવા માંગુ છું કે મંત્રીઓમાં એક સંકલનનો અભાવ દેખાય છે. દાખલા તરીકે હમણાં કોરોનાની એક પ્રશ્ન ઉભો થયો કે આજે હાર્ટ એટેક આવે છે કેટલી સંખ્યા છે ને એ બધું. તો એમાં બે પ્રધાનોના જે નિવેદનો આવ્યા, તો એક જણે એવું કીધું કે આવી કોઈ સંખ્યાની મને જાણ નથી ને બીજાએ કીધું કે આટલી સંખ્યા છે. તો એ જે સંકલન હોવું જોઈએ અને એ સંકલન કોણ કરે? તો મુખ્યપ્રધાન કરે. તો એ સંકલનનો અભાવ દેખાય છે. બીજું કે અનુભવીની અછત દેખાય છે, કારણ કે કોઈ નીતિન પટેલ કે વિજય રૂપાણી જેવા અનુભવી નથી કે જે સરકારને ગાઈડલાઈન આપી શકે, એ અનુભવ દેખાય છે. બીજું, યોગેશ ગુજરાતીની વાત કરી, પણ હાઈકોર્ટમાં જયારે ગુજરાતી માટેની અરજી થઈ તો એ બાબતે સરકારે ન તો કોર્ટની અંદર કે ન તો કોર્ટની બહાર એવું કોઈ મક્કમ સ્ટેન્ડ લીધું કે ગુજરાતમાં ગુજરાતી કેમ ન ચાલે. કારણ કે નરેન્દ્ર મોદી છે ગુજરાતની અસ્મિતા ઉપર 2002 થી 2012 સુધી ચૂંટણી જીતેલા છે. તો એ અસ્મિતા ક્યાં ખોવાઈ ગઈ? ત્રીજી વાત એ છે કે આજે દર દિવાળીએ ફટાકડા ઉપર પ્રતિબંધ આવે છે. હમણાં આપણે જોયું કે મેચ દરમિયાન પણ ફટાકડા ફૂટે, લગ્નોમાં ફટાકડા ફૂટી રહ્યા છે. પણ દિવાળી ઉપર જાહેરનામું બહાર પડે છે કે એ પણ ગુજરાતમાં કે 8 થી 10 માં જ ફટાકડા ફોડવા. તો એ નિયમ કેટલો યોગ્ય છે? કારણ કે લોકો ઘરે આવતા હોય, એ 9, 9:30, 10 વાગે તો ઘરે આવે, તો પછી એ પોતાના બાળકોને ફટાકડા કેવી રીતે ફોડાવી શકે? આ તો એ પેલો નિયમ નથી એનો અમલ થતો, એ જુદી વાત છે. પણ તમિલનાડુમાં તો અમલ થયો અને ચેન્નઈમાં 500 ઉપરાંત લોકો સામે એફઆઈઆર પણ થઈ. તો આની સામે પડકાર સુપ્રીમ કોર્ટમાં કરવો જોઈએ. બીજું કે મકર સંક્રાંતિ ઉપર લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મુકાય છે, તો એ તમે અજાન ઉપર નથી મૂકતા અને મકર સંક્રાંતિ ઉપર આવું જાહેરનામું બહાર પાડો છો, એનો અમલ થાય કે ન થાય એ જુદી વાત છે.
પણ આ પ્રકારનું જયારે તમે હિન્દુઓના નામે મત માંગ્યા હોય, હિન્દુવાદીના નામે, તો આ પ્રકારનું કેટલું યોગ્ય છે એ પ્રશ્ન આવે છે. અને બીજું પડકાર એ છે સૌથી મોટો કે જે વિકાસના કામો છે એ દાખલા કે મેટ્રો છે કે એની આપણે વાત કરી કે બીજા બધા દ્વારકા કોરિડોર છે, એ બધા ઝડપથી પૂરા કરવા પડશે. કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભલે તમે સાવ પૂરા ન કરી શકો પણ કંઈક તમારી પાસે દેખાડવા તો હોવું જોઈએ કે આટલું કામ કર્યું. જેમ રામ મંદિર વિશે આપણી પાસે રોજે રોજ સમાચાર આવે છે કે આટલું આટલું કામ થયું, તો એવી રીતે દ્વારકા કોરિડોરનું શું થયું આપણી પાસે કોઈ સમાચાર નથી. તો આ પ્રકારના પડકારો એને પૂરા કરવા પડશે. જી બિલકુલ. જયવંતભાઈ, યોગેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે વાત કરી ભૂપેન્દ્ર પટેલ સરકાર, દાદાની સરકારની જે 1 વર્ષ થયું, ઘણા બધા સારા કામો થયા, પરંતુ ઘણા બધા પડકારોનો સામનો પણ સરકારે કર્યો અને હજુ પણ ઘણા બધા પડકારો છે, હજુ પણ ઘણા બધા કાર્યો છે જે આગામી સમયમાં સરકારે પૂરા કરવાના છે. આ ચેલેન્જ છે સરકાર સામે, કારણ કે સરકારે વાયદાઓ કર્યા છે. આ વાયદા હવે આગામી સમયમાં કઈ રીતે પૂરા કરે છે તે આપણે જોઈશું. હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.